હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે નડિયાદનું સ્ટ્રીટ ફૂડ ઢેબરી બનાવીશું। આ ઢેબરી એટલી તીખી અને ચટપટી બને છે કે તેને ચા સાથે અને ગ્રીન ચટણી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે। અને એમાંય તે જ્યારે બહાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આ ઢેબરી ખાવાની તો ઓર મજા આવે છે। તો ચાલો મિત્રો, આપણે ઢેબરી બનાવવાનું શરૂ કરીએ। ઢેબરી બનાવવા માટે મેં 1 વાટકી ચણાની દાળને 4 કલાક માટે પલાળીને રાખી હતી। દાળ સરસ પલળી ગઈ છે। હવે આપણે દાળને એક ચાળણીમાં કાઢી લેશું, જેથી વધારાનું પાણી નીતરી જાય। બધી દાળને ચાળણીમાં કાઢી લેવાની છે। આ દાળને હવે આપણે પીસી લેશું। દાળને એક મિક્સી જારમાં લઈ લેવાની છે અને આ દાળને તેમાં નાખીને તેને પીસી લેવાની છે। દાળની ફાઇન પેસ્ટ નથી બનાવવાની, તેને થોડી કરકરી પીસવાની છે। આપણે બધી દાળને નાખીને તેને કરકરી પીસી લેશું। પલ્સ મોડ ઉપર કરકરી પીસી લેવાની છે અને પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। જો મિત્રો, આપણે દાળને આવી કરકરી પીસી લીધી છે, પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી। હવે આપણે એક બાઉલમાં તેને કાઢી લેશું। ઢેબરીને કરકરી બનાવવાની છે એટલે દાળને આપણે અધકચરી પીસી લીધી છે અને થોડી આખી પાખી રહે તો પણ તેનો વાંધો નથી। ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરીશું। મેં 3 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે, તે નાખીશું અને ત્યારબાદ 1 વાટકી ડુંગળીને બારીક સમારીને લીધી છે, તે નાખી દેવાની છે। ચણાના લોટનો ઉપયોગ આપણે ઢેબરીમાં બાઇન્ડિંગ લાવવા માટે કરીએ છીએ। અને ત્યારબાદ મેં 2 થી 3 તીખી મોટી મરચીને પીસી લીધી છે, એટલે 1 ચમચી જેટલી તેની પેસ્ટ બનાવી લીધી છે, તે નાખીશું। અને ત્યારબાદ મરી પાવડર નાખીશું। 1 આખી ચમચી મરી પાવડર નાખીશ, ઉપરથી થોડો નાખીશ એટલે 1 આખી ચમચી મરી પાવડર જેટલો 1 ચમચી જેટલો થશે। અને ત્યારબાદ તલ નાખવાના છે, 2 ચમચી તલ નાખીશું। તલથી ખૂબ સરસ ફ્લેવર આવે છે, એકદમ નટી ફ્લેવર આવે છે। અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 5 ચમચી જેટલી હળદર નાખીશું। અને ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને કસૂરી મેથી નાખીશું। અડધી ચમચી કસૂરી મેથી નાખી છે, પીસીને તેનો પાવડર બનાવીને અડધી ચમચી કસૂરી મેથી નાખી છે અને 1 ચમચી દળેલી ખાંડ નાખીશું। અને ત્યારબાદ અડધું લીંબુ નીચવી લેવાનું છે। આ ઢેબરી એકદમ સરસ તીખી, ચટપટી, કુરકુરી અને સરસ ખાટી મીઠી બને છે। હવે આપણે આ મસાલાને ઉપરથી થોડા ધાણા નાખીશું અને ત્યારબાદ આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। પાણી બિલકુલ નાખવાનું નથી। આપણે જે ચણાની દાળમાં પાણી રહેલું હોય છે, મોઇસ્ચર રહેલું હોય છે, તેનાથી જ આ બધું સરસ મિક્સ થઈ જશે। મિત્રો, આ ઢેબરી ખૂબ જ સરસ બને છે, એકદમ ક્રિસ્પી, ચટપટી બને છે। એકવાર તમે જરૂર ટ્રાય કરજો મિત્રો। એકવાર બનાવી લેશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે। આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે। આ રીતે આપણે સરસ મિક્સ કરી લેશું। આવી રીતનું થિકનેસ રાખવાની છે। જો હવે આપણે તેને ફ્રાય કરી લેશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે મેથીના ગોટા પાડતા હોય તે રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે આપણે ઢેબરી બનાવીને તેને તેલમાં પાડી લેવાની છે। એક પછી એક આપણે બધી ઢેબરીને પાડી લેશું। તેલમાં સમાય તેટલી ઢેબરી પાડી લેશું। આ ઢેબરીને આપણે ડબલ ફ્રાય કરવાની છે। ઢેબરીને થોડીવાર એમ જ સેટ થવા દેવાની છે। ત્યારબાદ ચારાની મદદથી તેની સાઈડને ફેરવી લેશું। આ ઢેબરીને આપણે 50% જ કૂક કરવાની છે। આ ઢેબરીને આપણે ડબલ ફ્રાય કરીશું। ચારાની મદદથી તેની સાઈડને ધીમે ધીમે ફેરવીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે। જો સરસ કલર આવી ગયો છે, ઢેબરી 50% જેટલી કૂક થઈ ગઈ છે। હવે તેને આપણે બહાર કાઢી લેશું અને બાકીની ઢેબરીને પણ આ રીતે ફ્રાય કરી લેશું। સેમ પ્રોસેસથી બાકીની ઢેબરીને પણ ફ્રાય કરી લેશું। એક પછી એક બધી ઢેબરીને પેનમાં સમાય તેટલી ઢેબરી નાખી દઈશું અને તેને થોડીવાર સેટ થવા દેશું અને ત્યારબાદ તેને ફેરવીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ફ્રાય થવા દેશું।
ઢેબરીને ફ્રાય કર્યા બાદ થોડીવાર ઠંડી થવા દેવાની છે। ત્યારબાદ આ રીતે આપણે પ્રેસ કરી લેવાની છે। એક ગ્લાસ અથવા તો વાટકીની મદદથી પ્રેસ કરી લેશું। આ રીતે આપણે બધી ઢેબરીને પ્રેસ કરી લેવાની છે। જુઓ મિત્રો, આ રીતે આપણે બધી ઢેબરીને પ્રેસ કરી લેશું। આ રીતે પ્રેસ કરવાથી ઢેબરી સરસ ક્રિસ્પી બને છે। મેં બધી ઢેબરીને પ્રેસ કરી લીધી છે। હવે તેને આપણે ફ્રાય કરી લેશું। હવે આપણે ફરી વખત ઢેબરીને ફ્રાય કરી લેશું। ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે। લો ફ્લેમ ઉપર ઢેબરીને ફ્રાય કરવાથી એકદમ ક્રિસ્પી બને છે। પેનમાં સમાય તેટલી ઢેબરીને નાખી દેવાની છે। થોડીવાર માટે આપણે સેટ થવા દેશું। એક સાઈડથી થોડીવાર માટે સેટ થઈ જાય, ચડી જાય એટલે આપણે તેને ફેરવી લેશું। બધી ઢેબરીને આપણે ફેરવી લેવાની છે અને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય થવા દેશું। મિત્રો, આ રીતે ફ્રાય કરવાથી ઢેબરી એકદમ ક્રિસ્પી બને છે। આ ઢેબરી સરસ ટેસ્ટી લાગે છે, ખાટી મીઠી, ચટપટી અને ક્રિસ્પી બને છે। મિત્રો, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। આપણી ઢેબરી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લેવાની છે। બધી ઢેબરીને આપણે બહાર કાઢી લેશું। બાકીની ઢેબરીને પણ આપણે ફ્રાય કરી લેશું। જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આપણે બધી ઢેબરીને તેલમાં નાખી દઈશું અને થોડીવાર માટે સેટ થવા દેશું। ત્યારબાદ આપણે એની સાઈડને ચેન્જ કરી લેશું। ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લેશું। તીખી, ક્રિસ્પી અને ચટપટી ઢેબરી એકદમ તૈયાર છે। આ ઢેબરીને દહીં અને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે। જો મિત્રો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું આવી ટેસ્ટી અને લાજવાબ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।